નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવાનો, ભાઈઓ બહેનો, શિક્ષકો, ગુરુજનો. સ્ટાન્ડર્ડ 6 ગુજરાત બોર્ડ ફર્સ્ટ યુનિટ હેલ્થ ઇઝ વેલ્થ. અવર ફર્સ્ટ પોએમ, આપણી પહેલી કવિતા જેનું નામ છે હેલ્ધી ફૂડ ઇઝ ગુડ. હેલ્ધી એટલે તંદુરસ્ત, ફૂડ એટલે ખોરાક, ઇઝ એટલે છે, ગુડ એટલે સારો. લેટ્સ રીડ અવર poem. Let's recite the poem. Healthy food, healthy food. Who are you? I am the one that is good for you. I make you grow tall and strong and give energy all day long. Junk food, junk food. Who are you? I am the one that is bad for you. I make you weak and very sick. You become lazy and not very quick. ચાલો આપણે તેનું ગુજરાતી કરીએ. હેલ્ધી ફૂડ, હેલ્ધી ફૂડ. હેલ્ધી એટલે તંદુરસ્ત, સારું. ફૂડ એટલે ખોરાક, એટલે કે સારો ખોરાક, તંદુરસ્ત ખોરાક. હુ આર યુ? તું કોણ છે? તો તે જવાબ આપે છે કે આઈ એમ ધ વન, હું એ જ છું, અથવા હું એ જ એક જ છું. ધેટ ઇઝ ગુડ ફોર યુ, કે જે તારા માટે સારું છે. આઈ મેક યુ ગ્રો. આઈ મેક એટલે હું બનાવું છું, યુ એટલે તમને, ગ્રો એટલે વિકાસ. હું તમારા વિકાસને બનાવું છું, તમને બનાવું છું. ક્યાં બનાવે છે? ટોલ એન્ડ સ્ટ્રોંગ. ટોલ એટલે ઊંચા અને સ્ટ્રોંગ એટલે મજબૂત. હું તમને ઊંચા અને મજબૂત બનાવું છું. એન્ડ ગીવ એનર્જી ઓલ ડે લોંગ. એન્ડ અને ગીવ એટલે આપું છું, એનર્જી એટલે ઉર્જા, ઓલ ડે લોંગ આખો દિવસ, લાંબા સમય સુધી ટકી રહે તેવી ઉર્જા પણ આપું છું. હવે બીજું છે જંક ફૂડ, જંક ફૂડ. Who are you? I am the one that is bad for you. I make you weak and very sick. You become lazy and not very quick. જંક ફૂડ, જંક ફૂડ. જંક ફૂડ એટલે તરત બનાવેલો અથવા તો તૈયાર ખોરાક. Who are you? તું કોણ છે? I am the one, હું એ જ છું. That is bad for you. ધેટ કે જે તમારા માટે ખરાબ છે. આઈ મેક યુ વીક, હું તમને બનાવું છું. વીક એટલે કમજોર, નબળા. એન્ડ વેરી સિક, ખૂબ જ બીમાર. યુ બીકમ લેઝી એન્ડ નોટ વેરી ક્વિક, તમે આળસુ બનો છો અને બહુ ઝડપી પણ બનતા નથી. હવે આપણે એની નીચે પ્રવૃત્તિ આપી છે, ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ. આપણે રાઇમિંગ વર્ડ શોધવાના છે. રાઇમિંગ વર્ડ એટલે એક જેવો ઉચ્ચાર થતો હોય તેવા શબ્દો. ચાલો તો આપણે તેના રાઇમિંગ વર્ડ કવિતામાંથી શોધ્યા છે તે આપણે જોઈ લઈએ. રાઇમિંગ વર્ડ એટલે જેનો ઉચ્ચાર એક સરખો થતો હોય તેવા શબ્દો. નંબર 1 મૂડ. તો કવિતામાં આપેલું છે ફૂડ, ગુડ. ફોલ, ટોલ, all. Wrong, long, strong. Tick, weak, sick. Thanks for watching.